નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ છીએ ધોરણ 10 સ્ટાન્ડર્ડ મેથ્સની। તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં વિભાગ ડી માં કયા કયા પ્રશ્નો અગત્યના છે જે આગામી બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવે છે તે પ્રશ્નોની આપણે યાદી બનાવવાની છે। વિદ્યાર્થીઓ એક વસ્તુ યાદ રાખજો, અહીં આગળ જેટલા પણ પ્રશ્નોની ચર્ચા કરવાની છે તે પ્રશ્નોની તમારે વધારે તૈયારી કરવાની છે। તમે અગાઉ વર્ષ દરમિયાન ખૂબ જ સારી એવી તૈયારી કરેલી જ છે, તો આ પ્રશ્નો પર થોડીક વધારે નજર નાખવાની જરૂર છે। જે પ્રશ્નો એક વખત તૈયાર કરતા હોય એની જગ્યાએ આ પ્રશ્નો તમારે 3 થી 4 વખત જોઈ લેવાના, કારણ આગામી બોર્ડની પરીક્ષામાં તે પૂછાવાની શક્યતા ધરાવે છે। તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ, વિભાગ ડી માં કયા કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે। તો શરૂઆત કરીશું વિદ્યાર્થીઓ। સૌપ્રથમ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એમાંથી 2 પ્રશ્નો પૂછી શકાય છે। વિદ્યાર્થીઓ, દ્વિચલ સુરેખ સમીકરણ એ સ્ટાન્ડર્ડ મેથ્સ માટે ખૂબ જ અગત્યનું છે। જો 4 માર્ક્સના 2 પ્રશ્નો આ પ્રકરણમાંથી પૂછવામાં આવનાર હોય તો આ પ્રશ્નોની તમારે સારી એવી તૈયારી કરવાની છે। વધારે પડતા એના વ્યવહારિક પ્રશ્નો એટલે કે કુટ પ્રશ્નોની તૈયારી કરવાની છે। તો શરૂઆત કરીશું 3.2 ની। 3.2 માં પહેલાનો છઠ્ઠો પ્રશ્ન ખાસ કરજો। પહેલાનો છઠ્ઠો પ્રશ્ન એ સમીકરણ યુગ્મ ઉકેલવાનો છે। તમે લોપ કે આદેશની રીતે તે ઉકેલી શકશો। ત્રીજા પ્રશ્નમાં પાંચમું અને છઠ્ઠું કુટ પ્રશ્ન ખાસ કરજો। 3.3 ની વાત કરું તો બીજા પ્રશ્નનો બીજો, ત્રીજો, પાંચમો અને પહેલો પણ કરી દેશો। એટલે ફરીથી બોલું, 3.3 નો બીજો દાખલો, બીજા દાખલાનો પહેલો દાખલો, બીજો દાખલો, ત્રીજો અને પાંચમો મોસ્ટ ઓફ કુટ પ્રશ્નો વધારે કરવાના છે। જે પૈકી તમે જોઈ શકો છો કે 3.2 નો ત્રીજાનો છઠ્ઠો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 3.3 નો બીજાનો પાંચમો અને બીજાનો પહેલો ખૂબ જ અગત્યના છે। ઉદાહરણની વાત કરું તો 4, 5, 10 અને 8, એમાં 5 અને 8 ની વધારે પ્રેક્ટિસ કરવાની, કારણ કે આ દાખલાનું જે લિસ્ટ છે એમાંથી કોઈ પણ 2 દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એમ છે। તો વિદ્યાર્થીઓ આ દાખલાની પ્રેક્ટિસ ખાસ કરી લેજો। હવે વાત કરીએ વિદ્યાર્થીઓ છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ ચેપ્ટરમાંથી પણ તમને 2 પ્રશ્નો ગુજરાત બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવશે। દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાંથી 2 પ્રશ્નો, છઠ્ઠા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્નો। તો વિદ્યાર્થીઓ પહેલો પ્રશ્ન હોઈ શકે પ્રમેય પણ પૂછી શકાય, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો। વાત કરીશ 6.2 ની। 6.2 નો પહેલો પ્રશ્ન તમારે કરવાનો છે। 6.3 નો બીજો પ્રશ્ન ખાસ કરજો। આગામી બોર્ડની પરીક્ષામાં તેની પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે એટલે તમારે સમજી લેવાનું કે આ પ્રશ્ન તમારા માટે કેટલો અગત્યનો છે। 6.3 નો બીજો પ્રશ્ન, 15મો પ્રશ્ન, 16મો પ્રશ્ન અને 14મો પ્રશ્ન તમારે ખાસ કરવા જોઈએ। વાત કરીશ ઉદાહરણ, તો ઉદાહરણમાં વિદ્યાર્થીઓ ખાસ 7, 8 અને 5 એટલે કે 5, 7 અને 8 ઉદાહરણ ખાસ કરવા, જેમાં 7મું ઉદાહરણની વધારે પ્રેક્ટિસ કરવી પડશે। હવે વાત કરીશું વિદ્યાર્થીઓ નવા પ્રકરણની, એટલે કે ત્રીજા પ્રકરણમાંથી તમને 2 પ્રશ્નો પૂછવાના છે, છઠ્ઠા પ્રકરણમાંથી પણ 2 પ્રશ્નો પૂછવામાં આવનાર છે। વાત કરીશું 9મું પ્રકરણ ત્રિકોણમિતિના ઉપયોગ। તો ત્રિકોણમિતિના ઉપયોગમાંથી 9.1 માં કેટલાક અગત્યતા દર્શાવતા દાખલાઓની વાત કરું તો છઠ્ઠો દાખલો, 8મો અને 9માની પ્રેક્ટિસ વધારે કરવી। 10મો દાખલો પણ પૂછી શકાય। 12મો દાખલો ખાસ કરવો। 6, 8, 9, 12 વધારે પડતા કરવાના। 10, 13, 15ની પ્રેક્ટિસ પણ કરી લેવી જોઈએ। ઉદાહરણની વાત કરું તો 5, 6, 7 એમાં છઠ્ઠું ઉદાહરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરશો એટલે કે આમાંથી કોઈ એક દાખલો ગુજરાત બોર્ડની પરીક્ષામાં તમને કામ લાગી શકે છે। હવે વાત કરીએ વિદ્યાર્થીઓ નેક્સ્ટ ચેપ્ટર છે પૃષ્ઠફળ અને ઘનફળ। પૃષ્ઠફળ અને ઘનફળમાંથી 2 પ્રશ્નો ગુજરાત બોર્ડમાં પૂછાશે। વિદ્યાર્થીઓ આ પ્રકરણ ખાસ કરવું જોઈએ। મારી દ્રષ્ટિએ આ પ્રકરણ એટલા માટે અગત્યતા ધરાવે છે કે 12.1 ને રિલેટેડ એક ક્વેશ્ચન્સ પૂછાશે અને 12.2 ને રિલેટેડ એક ક્વેશ્ચન્સ પૂછાશે। તો આ બંને જે પોઈન્ટ છે 12.1 અને 12.2 એમાં ઓછામાં ઓછા 8, 8, 9 દાખલા આપેલા છે અને ઉદાહરણના દાખલાની સંખ્યા પણ ઓછી છે અને અહીં આગળ બોર્ડનો ગુણભાર પણ વધારે છે। તો વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓને આ પ્રકરણની સારી એવી તૈયારી હોય તેમને આ પ્રકરણની ખાસ પ્રેક્ટિસ કરવી જોઈએ। તો 12.1 ની વાત કરું તેમાં ત્રીજો, છઠ્ઠો, 7મો, 8મો દાખલો ખાસ કરજો। 3, 6, 7 અને 8 એમાં ત્રીજો, છઠ્ઠો, 7મો
ખાસ પ્રેક્ટિસ કરી લેજો. ત્રીજાની શક્યતા ખૂબ જ વધારે, ત્રીજા દાખલાની શક્યતા ખૂબ જ વધારે છે. કમ્પ્લીટ કરો. 12.2 ની વાત કરું તો 12.2 માં વિદ્યાર્થીઓ કયા કયા પ્રશ્નો પૂછી શકાય? તો બીજો, ત્રીજો, પાંચમો અને સાતમો, એમાં 2, 5, 7 ની પ્રેક્ટિસ તમારે વધારે કરવાની છે. ઉદાહરણની વાત કરું તો પહેલું, પાંચમું અને છઠ્ઠું ઉદાહરણ તમારે કમ્પ્લીટ કરી દેવું. તો પૃષ્ઠફળ અને ઘનફળમાંથી પણ 2 પ્રશ્નો આગામી બોર્ડની પરીક્ષામાં પૂછાવાના છે. વિદ્યાર્થીઓ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાંથી 2 પ્રશ્નો આવશે. 2 પ્રશ્નો ત્રિકોણ ચેપ્ટરમાંથી આવવાના છે અને 2 પ્રશ્નો પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટરમાંથી આવવાના છે. હવે વિદ્યાર્થીઓ વાત કરીએ નેક્સ્ટ ચેપ્ટરની. તો નેક્સ્ટ ચેપ્ટર છે આપણું આંકડાશાસ્ત્ર. એમાંથી 1 પ્રશ્ન પૂછવામાં આવશે. તો આંકડાશાસ્ત્રના જે 4 માર્ક્સના દાખલા છે તેની વાત કરી લઈએ. તો 13.1 માંથી બીજો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો અને નવમો કરવો. 13.1 નો 2, 3, 5, 6 અને 9, એમાં ત્રીજો અને છઠ્ઠો ખાસ કરજો. ત્રીજો એટલે ખૂટતી આવૃત્તિનો દાખલો. 13.3 ની વાત કરું તો બીજો, ત્રીજો, છઠ્ઠો, સાતમો ખાસ કરવાનો. 2, 3, 6 અને 7, એમાં બીજો અને ત્રીજાની પ્રેક્ટિસ વધારે કરી લેજો. ઉદાહરણની વાત કરીશું તો ઉદાહરણ નંબર 2, 3, 7 અને 8, એમાં ત્રીજું અને 8મું ઉદાહરણ ખાસ તૈયાર કરવું જોઈએ. તો વિદ્યાર્થીઓ, આ વાત કરી આપણે વિભાગ ડી માં કેટલાક અગત્યના પ્રશ્નોની યાદીની. વિદ્યાર્થીઓ, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરશો. ઉપરાંત આ વિડીયો તમારા વિદ્યાર્થી મિત્રો, સ્નેહી સંબંધીઓને શેર કરવાનું ભૂલાય નહીં. તેમજ સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. વિદ્યાર્થીઓ, આગામી બોર્ડની પરીક્ષામાં સારામાં સારું પરિણામ મેળવો તેવી હાર્દિક શુભેચ્છા.